નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો મુંબઈ તરંગ ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. સુરતનો સૌપ્રથમ પેરેન્ટિંગ મહોત્સવ સંજીવ કુમાર ઓડિટોરિયમમાં ઉજવાયો. 31 ડિસેમ્બર 2023 ના રોજ સુરતના સંજીવ કુમાર ઓડિટોરિયમમાં ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ પેરેન્ટિંગ મહોત્સવ ઉજવાયો, જેમાં વિવિધ સંવાદો, નૃત્યો, એકપાત્રીય અભિનય, આકર્ષક વિડીયો શો, પેરેન્ટ એક્ટિવિટી વગેરે દ્વારા બાળકો પ્રત્યેનો દ્રષ્ટિકોણ બદલવાની અદ્ભુત થીમ રજૂ કરવામાં આવી. આ કાર્યક્રમમાં 750 વાલીઓ, 300 શાળા ટ્યુશનના ટ્રસ્ટીશ્રીઓ, પ્રિન્સિપાલશ્રીઓ, શિક્ષકો તથા 50 આમંત્રિત મહેમાનો હાજર રહ્યા હતા. મહોત્સવનું ઉદ્ઘાટન કરતા પ્રસિદ્ધ સમાજ સેવક માનનીય પ્રવીણભાઈ નાણાવટીએ જણાવ્યું કે માતા પિતા બનવું એ આપણા જીવનનો સૌથી મોટો મહોત્સવ છે. બાળકની સામે આપણે બાળક બની જતા હોઈએ છીએ. હકીકતમાં આપણે માતા પિતા બનવાનું છે. બાળક જીદ કરે તો આપણે પણ જીદ કરીએ છીએ. બાળક ગુસ્સો કરે તો આપણે પણ કરીએ છીએ. પરંતુ આ રીતે તો આપણે માતા પિતા નથી, બાળક જ છીએ. આ મહોત્સવ દરેક જગ્યાએ થવો જોઈએ અને આમાંથી માતા પિતાને ખૂબ પ્રેરણા મળશે. સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન. આ સાથે પ્રસિદ્ધ હાર્ટ સર્જન ડોક્ટર ભાવેશભાઈ તળાવિયા તથા સમાજ સેવક શ્રી ભીખુભાઈ ટીમ્બડિયા તથા રિવરડેલ શાળાના ડાયરેક્ટર શ્રી મહેશભાઈ પટેલ પણ મહોત્સવમાં ઉપસ્થિત રહ્યા હતા. 14/28 ના LED સ્ક્રીન પર પોતાની ગાથા કહેવા માટે આવેલા હેલન કેલર, બેન કાર્સન, એડિસન, આઇન્સ્ટાઈન અને ગાંધીજીએ શ્રોતાઓના મનમાં કાયમ માટે સ્થાન લઈ લીધું. માતા જાગો પિતા જાગોનું નૃત્ય પણ ખૂબ જ હૃદયસ્પર્શી હતું. કાર્યક્રમનું આયોજન કરનાર પેરેન્ટિંગ વેદા ઇન્સ્ટિટ્યૂટના ફાઉન્ડર તથા ગર્ભ સંસ્કારના એક્સપર્ટ શ્રી જીતેન્દ્રભાઈ ટીમ્બડિયાએ જણાવ્યું હતું કે આજના સ્પર્ધાત્મક અને કલુષિત વાતાવરણથી સંતાનને બચાવવું હશે તો દૈનિક પેરેન્ટિંગ કરવું અનિવાર્ય છે. એ માટે અમે વિશ્વમાં સૌપ્રથમવાર જન્મથી લઈને 12 વર્ષના બાળકના સર્વાંગી ડેવલપમેન્ટ માટે દૈનિક 10+ એક્ટિવિટી આપતી મોબાઈલ એપ્લિકેશન બનાવી છે, જે ફક્ત ₹1 10+ દૈનિક એક્ટિવિટી આપશે. આ પેરેન્ટિંગના ક્ષેત્રમાં એક નૂતન ક્રાંતિ છે. હવે મોબાઈલથી બાળકો સુધરશે, કારણ કે પેરેન્ટિંગ શીખવા માતા પિતા મોબાઈલનો સદુપયોગ કરશે. અમારું મિશન નવું ભારત બનાવવાનું છે. પેરેન્ટિંગ વિષય ઉપર મહોત્સવ સ્તરનું રંગારંગ આયોજન માણીને 2023ના વર્ષના અંતિમ દિવસે સૌ વાલીઓએ પોતાના બાળકનું ઉત્તમ ઘડતર કરીને નવા ભારતના નિર્માણમાં જોડાવાની પ્રેરણા લીધી. પેરેન્ટિંગ વેદાંતની આ ક્રાંતિથી વિશ્વભરમાં 50થી વધુ દેશોના 10 લાખ કરતાં પણ વધારે માતા પિતા પ્રભાવિત થયા છે. રિપોર્ટર વિજય મકવાણા, મુંબઈ તરંગ ન્યૂઝ, સુરત. હું બોલવા માંડું. સર, આપનું નામ ને શું કાર્યક્રમ હતો? મારું નામ જીતેન્દ્ર ટીમ્બડિયા છે. હું ગર્ભ સંસ્કાર અને પેરેન્ટિંગના એક્સપર્ટ તરીકે વિશ્વમાં સેવા કરું છું કે જેથી બાળક ગર્ભમાં હોય ત્યારથી 12 વર્ષનો થાય, અને હવે તો પછી અમે 13 થી 25નો પણ કોર્સ બનાવવાના છીએ. એટલે બાળક ગર્ભમાં હોય ત્યાંથી એના ઘરે બાળક આવે ત્યાં સુધીનું સાયકલ પૂરું કરીને અમે ઈચ્છા ધરાવીએ છીએ કે દરેક બાળક આખા વિશ્વનો, ભારતનો એવો તૈયાર થાય બ્રેન ડેવલપમેન્ટમાં કે એક નવા વિશ્વનું નિર્માણ થાય. તો એ અમારો ટાર્ગેટ છે, નવા ભારતનો અમારો ટાર્ગેટ છે. અને આ જે મહોત્સવ આજે જે ઉજવાયો એ પેરેન્ટિંગ મહોત્સવ હતો. તો વસ્તુ કેવી છે કે પેરેન્ટિંગની સામે તમે જુઓ કે બાળકોમાં ખરાબ વસ્તુ આવે છે. ખરાબ વસ્તુ એટલી આકર્ષક રીતે પીરસાય છે ને, પણ પેરેન્ટિંગની વસ્તુ બહુ આકર્ષક